हेलो फ्रेंड्स, यू ऑल आर अमेजिंग एंड वेलकम બેક ટુ અવર ચેનલ। આજના આપણા વિડીયોનો ટોપિક છે જન્માષ્ટમી। આજના વિડીયોમાં આપણે જન્માષ્ટમી વિશે એક સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ। જન્માષ્ટમી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસે ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસ શ્રાવણ માસના અંધારા પખવાડિયામાં આઠમના દિવસે આવે છે, જેને ગોકુળ આઠમ પણ કહેવામાં આવે છે। જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના જન્મને યાદ કરીને દેશભરમાં ભક્તિ અને આનંદથી લોકો ઉજવણી કરે છે। શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે। તેમનો જન્મ અધર્મી અને અધર્મનો નાશ કરવા માટે થયો હતો। કથા અનુસાર તેઓનો જન્મ મથુરાની જેલમાં થયો હતો। તે સમયે મથુરાના રાજા કંસ હતા અને શ્રી કૃષ્ણ કંસના નાની બહેન દેવકીના 8મા સંતાન હતા। આકાશવાણી પ્રમાણે દેવકીનું 8મું સંતાન કંસનો વધ કરશે એમ હતું। તેથી કંસે શ્રીકૃષ્ણને મારવા માટે અનેક પ્રયાસો કર્યા, પણ દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો। બાદમાં શ્રીકૃષ્ણએ કંસનો નાશ કર્યો અને મથુરામાં શાંતિ સ્થાપી। જન્માષ્ટમીની ઉજવણીમાં વિવિધ વિધિઓ થાય છે। ભારતભરના મંદિરોમાં કીર્તન, ભજન અને રાસલીલા કરવામાં આવે છે। આ તહેવારની ઉજવણીમાં બાળકો અને યુવાનો વિશેષ ઉત્સાહથી ભાગ લે છે। અલગ અલગ વિસ્તારોમાં દહીં હાંડીની રમતમાં લોકો ઉમટે છે, જેમાં શ્રી કૃષ્ણના બાળપણના દહીં હાંડી ફોડવાના રમતનું પ્રદર્શન થાય છે। આ ઉજવણીમાં ભક્તો રાતભર જાગરણ કરે છે અને શ્રી કૃષ્ણના જન્મના સમયને ઉજવે છે। દેશભરમાં લોકો કૃષ્ણ જન્મના ગીતો ગાય છે। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જેવા નારા પણ બોલાવે છે। દેશના દરેક ખૂણામાં જ્વલંત ઉત્સાહ અને ભક્તિથી આ તહેવાર મનાવવામાં આવે છે। જન્માષ્ટમીનો આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આપણા સંસ્કાર અને પરંપરાનું પણ પ્રતિનિધિત્વ કરે છે। સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ। થેન્ક યુ।